પ્રકરણ 18 આત્મદર્શન શાંતિ શતકમ। જેના બોધ માત્રથી આ વિશ્વભ્રમ સ્વપ્ન જેવો થઈ જાય છે તે આનંદ સ્વરૂપ શાંત તેજને નમસ્કાર હો। અહીં પરમાત્માને શાંત તેજ સ્વરૂપ કહ્યા છે, પરંતુ આ શાંત તેજ જેવું નથી। એના બોધ માત્રથી આપણે ભ્રમને લીધે જેને વિશ્વ માનીએ છીએ તે વિશ્વ સ્વપ્ન જેવું બની જાય છે। એવું આ પરમભર્ગ છે। જે સંસારને જોતો હોય તે ભલે વિશ્વ નથી એમ ગણગણે, પરંતુ જેને વાસના જ નથી તેને તો સંસાર જ નથી, પછી એ શું ગણગણે? જેણે બ્રહ્મ જોયું હોય તે ભલે હું બ્રહ્મ છું એમ ચિંતન કરે, પરંતુ તથ્ય એ છે કે આ સર્વ બ્રહ્મ સ્વરૂપ હોય તો બ્રહ્મમાંથી જુદા પડીને શી રીતે બ્રહ્મ દર્શન થાય? એટલે જે બ્રહ્મથી પર પોતાને પણ જોતો નથી તેવો શાનું ચિંતન કરે? જેમ સૂકું પાંદડું પોતાની ઈચ્છા પ્રમાણે નહીં, પરંતુ વાયુની લહેરના આધારે ઉડે છે, તેમ સ્વચ્છંદ આત્માને અનુસાર ડોલનારો સર્વ પ્રકારના ધાર્મિક, સામાજિક, કૌટુંબિક બંધનોમાંથી મુક્ત પુરુષ પણ પાંદડાની જેમ જ વર્તે છે। તેને પોતાને કોઈ ઈચ્છા કે આગ્રહ હોતો નથી કે હું ક્યાં પડું, ઉડી રહ્યો છું શુષ્ક પર્ણ સમો હું ચક્રાવર્તમાં, જાણું ન ક્યાં થાશે પતન, સુખ સંસ્તરે દુઃખ ગર્તમાં। આ કર્મ કરનારો દેહ છે, હું જે શુદ્ધ આત્મા છું તે નહીં। આવો વિચાર કરનારો કોઈ કર્મ કરતો દેખાય, પરંતુ તે કશું જ કરતો નથી, તેથી તે કોઈ બંધનમાં બંધાતો નથી। જ્ઞાનીજન સમાધિ ધારણ ન કરે તો તે કાંઈ મુમુક્ષુ નથી એવું નથી, અને હુંના વિક્ષેપ વિના સમાધિ ધારે તો તે કાંઈ હું સમાધિ ધારણ કરું છું એવો કર્તાભાવ ન હોવાના કારણે તે કાંઈ બદ્ધ નથી। મુમુક્ષુ મોક્ષની ઈચ્છા કરનારાને સંસારનું આલંબન રહેલું જ છે, જ્યારે મુક્તજનને કોઈ પ્રકારનું આલંબન હોતું નથી। જે હઠપૂર્વક હું સમાધિ ધારણ કરું છું એમ કહીને કૃત્રિમ ચિત્ત નિરોધન કરવાનો પ્રયત્ન કરતો હોય તેને નિરોધ શી રીતે કહેવાય? સમાધિ તો કોઈ પણ પ્રયત્ન કે હેતુ વિના જ ધારણ થાય છે, તે કરવાની હોતી નથી। જ્ઞાનીજન ભલે ઉચ્છૃંખલ લાગતો હોય, પરંતુ તેની સ્થિતિ સ્વાભાવિક છે, કૃત્રિમ નથી। જ્યારે સ્વાર્થી મૂઢજન શાંત લાગતો હોય પણ તેની શાંત સ્થિતિ કૃત્રિમ છે, તેથી તે આદરપાત્ર નથી। ગુફાઓમાં ભરાઈ બેઠેલા અને મઠમાં પેસી ગયેલા ચિત્ત નિરોધ કરનારા તો જુઓ, તેઓ તો વિષય હાથીઓથી ગભરાઈને સંસારમાંથી નાસી છૂટેલા ભીરુઓ છે। તે વિષયોનું બળ સહન કરી શક્યા નથી, તેથી નાસી છૂટ્યા છે। ધન, ધરા અને દારાનો પરિત્યાગ કરો, તેના ઉપર વૈરાગ્ય ભાવ રાખો, એવો આદેશ તો મહામૂઢોનો જ સમજવો। જેને દેહદશા જ ન રહી હોય એવાઓને રાગશો ને ત્યાગશો અનાયાસે આવી પડે તેવી સ્થિતિ પ્રમાણે રહેનારા અને જ્યાં સૂર્ય આથમે તે સ્થળે સુનારા ધીરજનને સદા સંતોષ જ છે। સ્વર્ગ નર્ક ક્યાં છે? જેને જીવન જ નથી, ચૈતન્યમાં એકાકાર થયેલો છે, તેવા જીવન મુક્તને તો એકમાત્ર ચૈતન્ય પ્રવાહથી ભિન્ન કશું જ નથી। ધીરજનને સંસારનો દ્વેષ નથી કે આત્માને જોવાની તાલાવેલી નથી, તે તો હર્ષ અને શોકથી પર મરેલો પણ નથી ને જીવતો પણ નથી। શાંત પુરુષ જનસમૂહમાં જતો નથી અને વનમાં પણ ભાગી જતો નથી, તે તો જે સ્થિતિ હોય તેમાં સંભાવથી રહે છે। સમત્વ એ જ સંયમ, એ જ સમાધિ અને એ જ જ્ઞાન છે। પ્રકરણ 18 આત્મદર્શન શાંતિ શતકમ। અષ્ટાવક્ર યસ્ય બોધોદયે તાવત સ્વપ્નવદ્ભવતિ ભ્રમઃ તસ્મૈ સુખૈકરૂપાય નમઃ। શાંતાય તેજસે 1 જેના બોધના ઉદયથી જગત ભ્રમ સ્વપ્ન જેવો થઈ જાય છે તે એકમાત્ર આનંદરૂપ શાંત તેજને નમસ્કાર હો। અર્જયિત્વાલ ખિલાનર્થાત ભોગાનાપ્નોતિ પુષ્કલાન નહીં સર્વ પરિત્યાગ મંતરેણ સુખી ભવેત। બે ઘણું જ ધન કમાઈને મનુષ્ય અનેક ભોગો ભોગવે છે, પરંતુ એ બધાના પરિત્યાગ વિના તે કદાપી સુખી થતો જ નથી। કર્તવ્ય દુઃખ માર્તંડ જવાલા દગ્ધાંતરાત્મનઃ કુતઃ પ્રશમ પિયુષ ધારા સારમૃતે સુખમ। 3 કર્મોથી ઉત્પન્ન થતા દુઃખ સૂર્યની જ્વાળાથી જેનું અંતર બળી ગયું છે તેને શાંતિરૂપી અમૃત ધારાની વૃષ્ટિ વિના સુખ ક્યાંથી મળે? ભવોડયમ ભાવના માત્રો ન કિચિત પરમાર્થતઃ નાસ્ત્ય ભાવઃ સ્વભાવના ભાવાભાવ વિભાવિનામ। 4 આ ભવ સંસાર કલ્પના માત્ર જ છે, પરમાર્થની દૃષ્ટિએ તો કાંઈ જ નથી, પરંતુ ભાવરૂપ અને અભાવરૂપ પદાર્થોમાં રહેલા સ્વભાવનો અભાવ હોતો નથી। ન દૂર ન ચ સંકોચાલ્લબ્ધમેવાત્મનઃ પદમ નિર્વિકલ્પ નિરાયાસં નિર્વિકારમ નિરંજનમ। 5 આત્મા દૂર નથી કે પાસે નથી, તે સદા નિર્વિકલ્પ, અનાયાસ, નિર્વિકાર અને નિરંજન સ્વરૂપે નિરંતર પ્રાપ્ત જ છે। વ્યામોહ માત્ર વિરતૌ સ્વરૂપાદાન માત્રતઃ વીત શોકા વિરાજન્તે નિરાવરણ દષ્ટયઃ। 6 મોહ માત્રની નિવૃત્તિ થવાથી અને પોતાના સ્વરૂપનું માત્ર ભાન થતા નિરાવરણ દૃષ્ટિવાળા અને શોકરહિત પુરુષ શોભી ઉઠે છે।
સમસ્તમ કલ્પના માત્રમાત્મા મુક્તઃ સનાતનઃ ઇતિ વિજ્ઞાય ધીરો હિ કિમ વ્યસ્યતિ બાલવત. 7. આ સમસ્ત વિશ્વ કલ્પના માત્ર છે. આત્મા મુક્ત અને નિત્ય છે એમ જાણ્યા પછી શું ધીર પુરુષો બાલચેષ્ટા કરે ખરા? આત્મા બ્રહ્મેતિ નિશ્ચિત્ય ભાવ ભાવૌ ચ કલ્પિતૌ નિષ્કામઃ કિમ વિજાનાતિ કિમ બ્રૂતે ચ કરોતિ કિમ. 8. આત્મા બ્રહ્મ છે, ભાવ તેમજ અભાવ, સર્જન તેમજ વિસર્જન કલ્પના માત્ર છે એમ નિશ્ચય કર્યા પછી નિષ્કામ મનુષ્ય જાણે શું, બોલે શું અને કરે શું. અયમ સોલહમયમ નાહમિતિ ક્ષીણા વિકલ્પનાઃ સર્વમાત્મેતિ નિશ્ચિત્ય તણીભૂતસ્ય યોગિનઃ. 9. સર્વ કાંઈ આત્મા છે એમ નિશ્ચય કર્યા પછી કલ્પનાહીન બનેલા યોગીને આ હું છું અને આ હું નથી એવી કલ્પનાઓ રહેતી નથી. ન વિક્ષેપો ન ચૈકાગ્યુ નાતિબોધો ન મૂઢતા ન સુખન ન ચ વા દુઃખમુપશાંતસ્ય યોગિનઃ. 10. પરમ શાંતિ પામેલા યોગીને નથી વિક્ષેપ કે નથી એકાગ્રતા, નથી જ્ઞાન કે નથી મૂઢતા, નથી સુખ કે નથી દુઃખ. સ્વરાજ્ય ભૈક્ષ્ય વૃત્તૌ ચ લાભાલાભે જને વને નિર્વિકલ્પ સ્વભાવસ્ય ન વિશેષોસ્તિ યોગિનઃ. 11. નિર્વિકલ્પ સ્વભાવવાળા યોગીને સ્વરાજ્યમાં કે ભિક્ષાવૃત્તિમાં, લાભમાં કે હાનિમાં, જનોમાં કે વનોમાં કંઈ જ ભેદભાવ હોતો નથી. ક્વ ધર્મઃ ક્વ ચ વા કામઃ ક્વ ચાર્થ ક્વ વિવેકિતા ઇદમ કૃતમિદમ નેતિ દ્વજય મુક્તસ્ય યોગિનઃ. 12. દ્વંદ્વોથી મુક્ત બનેલા યોગીને ધર્મ શો, કામ શો, અર્થ શો અને આ કર્યું આ ન કર્યું એવો વિવેક પણ શો. કૃત્ય કિંપી નૈવાસ્તિ ન કવાપી હૃદિ રંજના યથા જીવન મેવેહ જીવન મુક્તસ્ય યોગિનઃ. 13. જીવન મુક્ત યોગીને કશું જ કર્તવ્ય નથી, તેના અંતરમાં કશી જ આસક્તિ નથી અને તે અહીં સહજ જીવન જીવે છે. ક્વ મોહઃ ક્વ ચ વા વિશ્વમ ક્વ તદ્ધયાન ક્વ મુક્તતા સર્વ સંકલ્પ સીમાયા વિશ્રાંતસ્ય મહાત્મનઃ. 14. સર્વ સંકલ્પના વિશ્રાંત બનેલા યોગીને મોહ ક્યાં, વિશ્વ ક્યાં, તેનું ધ્યાન ક્યાં અને મુક્તિ ક્યાં. યેન વિશ્વમિદમ દષ્ટસ નાસ્તિતિ કરોતુ વૈ નિર્વાસનઃ કિં કુરુતે પશ્યન્નપી ન પશ્યતિ. 15. જે આ વિશ્વને જોતો હોય તે ભલે વિશ્વ નથી એમ કહ્યા કરે, પરંતુ વાસના રહિત પુરુષ જોવા છતાં જોતો નથી, પછી એ શું કરે? કંઈ જ ન કરે. યેન દેષ્ટ પરમ બ્રહ્મ સોલહમ બ્રહ્મેતિ ચિંતયેત કિં ચિંતયતિ નિશ્ચિંતો દ્વિતીયમ યો ન પશ્યતિ. 16. જેણે પરબ્રહ્મ જોયું હોય તે ભલે હું બ્રહ્મ છું એમ ચિંતન કર્યા કરે, પરંતુ જે બીજું કશું જોતો જ નથી એવો ચિંતન રહિત મનુષ્ય શાનું ચિંતન કરે? દૃષ્ટો યેનાત્મ વિક્ષેપો નિરોધ કુરુતે ત્વસૌ ઉદારસ્તુ ન વિક્ષિપ્તઃ સાધ્યાભાવાત કરોતિ કિમ. 17. જે પોતાના આત્મામાં વિક્ષેપ જોતો હોય તે ભલે તેનો નિરોધ ધ્યાન ધારણા કર્યા કરે, પરંતુ જેને વિક્ષેપ થયો જ નથી એવો ઉદાર પુરુષ સાધ્યના અભાવથી સાધના જ શેષ ન રહી હોય તે શું કરે? ધીરો લોક વિપર્યસ્તો વર્તમાનો નપી લોકવત ન સમાધિ ન વિક્ષેપમ ન લેપમ સ્વસ્ય પશ્યતિ. 18. લોકોની જેમ આચરણ કરતો હોવા છતાં પણ લોકોથી જુદો ધીરજન પોતાની સમાધિ, વિક્ષેપ કે લેપ જોતો નથી. ભાવાભાવ વિહીનો યસ્તુપ્તો નિર્વાસનો બુધઃ નૈવ કિચ્ચત કૃતન તેન લોક દઢ્યા વિકુર્વતા. 19. જે જ્ઞાની ભાવ અભાવથી રહિત છે અને તૃપ્ત છે તે લોકોની દૃષ્ટિએ કર્મ કરતો હોવા છતાં કાંઈ જ કરતો નથી. પ્રવૃત્તૌ વા નિવૃત્તૌ વા નૈવ ધીરસ્ય દુર્રહઃ યદા યત્કર્તુ માયાતિ તત્કૃત્વા તિષ્ઠતઃ સુખમ વેસ. જે કામ, જે કર્તવ્ય આવે તે કરીને આનંદથી રહેતા ધીર પુરુષને પ્રવૃત્તિ કે નિવૃત્તિમાં દુરાગ્રહ હોતો નથી. નિર્વાસનો નિરાલંબઃ સ્વચ્છંદો મુક્ત બંધનઃ ક્ષિપ્તઃ સંસાર વાતેન ચેષ્ટતે. શુષ્કર્પણવત એક વિશ્વાસના રહિત, બીજા ઉપર આધાર ન રાખનારો સ્વચ્છંદ અને બંધનમાંથી મુક્ત, સંસાર વાયુથી ઉડેલા સૂકા પાંદડાની જેમ વર્તે છે. અસંસારસ્ય તુ ક્વાપી ન હર્ષો ન વિષાદિતા સ શીતલમના નિત્યમ વિદે ઇવ રાજતે. 22. જ્ઞાનીજનને ક્યાંય પણ હર્ષ કે શોક નથી, તે શીતલ મનવાળો હંમેશા વિદેહીની જેમ શોભે છે. કુત્રાપી ન જિહાસાસસ્તિ નાશા વાડપી ન કુત્રચિત આત્મારામસ્ય ધીરસ્ય શાંત સ્વચ્છાંતરાત્મનઃ. 23. શાંત અને સ્વચ્છ આત્માવાળો અને આત્મામાં જ સ્થિર થયેલા ધીરજનને કશું તજવાની કે કશું મેળવવાની ઈચ્છા હોતી નથી. પ્રકૃત્યા શૂન્યચિત્તસ્ય કુર્વતો લસ્ય યદચ્છયા પ્રાકૃત સેવ ધીરસ્ય ન માનો નાવમાનિતા. 24. સ્વભાવથી શૂન્યચિત્તવાળા અને સહજ કર્મ કરતા ધીર પુરુષને સાધારણ મનુષ્યની પેઠે માન કે અપમાન લાગતું નથી. કૃતન દેહેન કર્મેદમ ન મયા શુદ્ધ રૂપિણા ઇતિ ચિંતાનુરોધી યહ કુર્વંતપી કરોતિ ન. 25. આ કર્મ દેહ વડે થયું છે, નહીં કે મારા વિશુદ્ધ આત્મા વડે એમ જે ચિંતન કરે છે તે કર્મ કરવા છતાં કાંઈ જ કરતો નથી.
તે સદા મુક્ત જ છે. અતદ્વાદેવ કુરુતે ન ભવેદપી બાલિશઃ જીવન મુક્ત સુખી શ્રીમાન સંસરન્નપી શોભતે 26. તે એવું કહેતો નથી, છતાં તેના જેવું જ કર્મ કરે છે. તે બાલિશ હોતો નથી. એવો જીવનમુક્ત સુખી મનુષ્ય આ સંસરણમાં હોવા છતાં શોભે છે. નાના વિચાર સુશ્રાંતો ધીરો વિશ્રાંતિ માગતઃ ન કલ્પતે ન જાનાતિ ન શૃણોતિ ન પશ્યતિ. 27. અનેક વિચારો સાંભળવાથી થાકીને શાંત બનેલો ધીર નર કલ્પના કરતો નથી, જાણતો નથી, સાંભળતો નથી અને જોતો પણ નથી. અસમાધેર વિક્ષેપાંત મુમુક્ષુર્ન ચેતરઃ નિશ્ચિત્ય કલ્પિતમ પશ્ય બ્રહ્મ વાસ્તે મહાશયઃ. 28. મહાપુરુષ સમાધિ ધારણ કરતો ન હોય તેથી તે મુમુક્ષુ નથી કે તેનામાં વિક્ષેપ ન હોવાથી તેથી ઉલટો બદ્ધ છે એવું નથી. તે તો નિશ્ચયપૂર્વક આ બધું કલ્પના માત્ર જોતો બ્રહ્મરૂપ જ છે. યસ્યાંતઃ સ્યાદહંકારો ન કરોતિ કરોતિ સહ નિરહંકાર ધીરેણ ન કિગ્નિકૃતન કૃતમ. 29. જેનામાં અહંકાર છે તે કાંઈ ન કરે તો પણ કર્મ કરે જ છે, પરંતુ ધીરનરને તો કાંઈ પણ કૃત કે અકૃત છે જ નહીં. નોદ્વિગ્ન ન ચ સંતુષ્ટમ કર્તૃસ્પંદવર્જિતમ નિરાશન ગત સંદેહન ચિત્તન મુક્તસ્ય રાજતે. 30. ઉદ્વેગ અને સંતોષ બંનેથી રહિત, અકર્તા, દૃઢ, નિરાશ અને સંદેહીન મુક્તજનનું ચિત્ત શોભે છે. નિર્ધાર્યો ચેષ્ટિતું વાપી યચ્ચિતન ન પ્રવર્તતે નિર્નિમિત્તમિદમ કિંતુ નિર્ધાયતિ વિચેષ્ટતે. 31. ધીર પુરુષનું ચિત્ત ધ્યાન ધરવા કે કર્મ કરવામાં પ્રવૃત્ત થતું નથી, પરંતુ કાંઈ પણ નિમિત્ત ન હોવા છતાં તે ધ્યાન ધરે છે અને કર્મ પણ કરે છે. તત્વ યથાર્થ માકણ્ય મંદઃ પ્રાપ્નોતિ મૂઢતામ અથવા યાતિ સંકોચમ મૂઢઃ કોડપી મૂઢવત. 32. સત્ય તત્વ સાંભળીને અજ્ઞાની મનુષ્ય મૂઢ બને છે અથવા સંકોચ ધારણ કરે છે. બુદ્ધિમાન પુરુષની દશા પણ બાહ્ય દૃષ્ટિથી મૂઢના જેવી જ થાય છે. એકાગ્રતા નિરોધો વા મૂઢેર્ભ્યસ્યતે ભૂષમ ધીરાહ કૃત્યમ ન પશ્યંતિ સુપ્તવત્વપદે સ્થિતાઃ. 33. મૂઢજનો એકાગ્રતા અથવા ધ્યાનનો વારંવાર અભ્યાસ કરે છે, પરંતુ જ્ઞાનીજનો આત્માનંદમાં સ્થિર સૂતેલા હોવાથી તેઓ કોઈ કરવાપણું જોતા નથી. અપ્રયત્નાત પ્રયત્નાદ વા મૂઢો નાન્યોતિ નિવૃત્તિમ તત્વ નિશ્ચય માત્રેણ પ્રાજ્ઞો ભવતિ નિવૃત્તઃ. 34. પ્રયત્ન કરવાથી કે પ્રયત્ન ન કરવાથી મૂઢજન સુખ પામતો નથી, જ્યારે માત્ર તત્વનો નિશ્ચય થતાં જ જ્ઞાનીજન સુખ પામે છે. શુદ્ધ બુદ્ધ પ્રિયમ પૂર્ણ નિષ્પ્રપશ્યમ નિરામયમ આત્માનો તમ ન જાનંતી તત્રાભ્યાસ પરા જનાઃ. 35. શુદ્ધ બુદ્ધ પ્રિય પૂર્ણ પ્રપંચ રહિત દુઃખ રહિત એવા આત્માને અભ્યાસમાં પડેલા લોકો જાણતા નથી. નાપ્નોતિ કર્મણા મોક્ષમ વિમૂઢો લભ્યા સ્વરૂપિણા ધન્યો વિજ્ઞાન માત્રેણ મુક્તસ્તિષ્ઠત્ય વિક્રયઃ સ્વસ્તિષ્ઠત્યવી. 36. મૂઢજન અભ્યાસ વડે મોક્ષને પ્રાપ્ત કરી શકતો નથી, જ્યારે જ્ઞાનીજન વિજ્ઞાન માત્રથી જ નિર્વિકાર અને મુક્ત બને છે. મૂઢો નાન્યોતિ તબ્રહ્મ યતો ભવિતુમિચ્છતિ અનિચ્છન્નપી ધીરો હિ પરબ્રહ્મ સ્વરૂપ ભાગ. 37. મૂઢજન બ્રહ્મરૂપ બનવા ઈચ્છે છે, તેથી જ તે તેને મેળવી શકતો નથી. જ્ઞાનીજન બ્રહ્મરૂપ બનવા ઈચ્છતો નથી, છતાં તે બ્રહ્મરૂપ જ છે. નિરાધારા ગ્રહવ્યગ્રા મૂઢાઃ સંસાર પોષકાઃ એતસ્યાનર્થ મૂલસ્ય મૂલચ્છેદઃ કૃતો બુધૈઃ. 38. આધાર વિનાના અને દુરાગ્રહી મૂઢો જ સંસારનું પોષણ કરનારા છે. આ અનર્થના મૂળરૂપ સંસારના મૂળ જેવા એ મૂઢોને જ્ઞાનીજનોએ મૂળમાંથી ઉખેડી નાખ્યા છે. ન શાંતિ લભતે મૂઢો યતઃ શમિતુમિચ્છતિ ધીરસ્તત્વમ વિનિશ્ચિત્ય સર્વદા શાંત માનસઃ. 39. મૂઢજન શાંત બનવા ઈચ્છે છે, તેથી તે શાંત બની શકતો નથી. ધીરજન તત્વનો નિશ્ચય કરીને સર્વદા શાંત ચિત્ત જ રહે છે. ક્વાત્મનો દર્શનો તસ્ય યદષ્ટમ વલંબતે ધીરાસ્તુ તન ન પશ્યંતિ પશ્યંત્યાત્માનમ વ્યયમ. 40. જે મૂઢ દૃશ્ય પ્રપંચનો આધાર રાખતા હોય તેને આત્મદર્શન ક્યાંથી થાય? ધીરજન તો આ દૃશ્ય પ્રપંચને જોતો જ નથી, અવ્યય આત્માને જ જુએ છે. ક્વ નિરોધો વિમૂઢસ્ય યો નિર્બંધ કરોતિ વૈ સ્વારામયૈવ ધીરસ્ય સર્વદાસાવ કૃત્રિમઃ. 41. જે હઠપૂર્વક કરે તે મૂઢને ચિત્તનો નિરોધ ક્યાંથી થાય? આત્મમાં જ વિશ્રાંતિ લેનાર ધીર પુરુષને નિરોધ સર્વદા અને સહજ હોય છે. ભાવસ્ય ભાવકઃ કશ્ચિંત કિશ્ચિત ભાવકોલપરઃ ઉભયા ભાવકઃ કશ્ચિદેવમેવ નિરાકુલઃ. 42. કોઈ આ ભાવ દૃશ્ય પ્રપંચને સત્ય માનવાવાળો હોય તો બીજો અભાવ કશું જ નથી એમ માનવાવાળો હોય છે. આ બંનેને નહીં માનવાવાળાની સ્થિતિ શાંત રહે છે. શુદ્ધ મધ્યમાત્માનો ભાવયંતી કુબુદ્ધયઃ ન તુ જાનંતી सम्मोहाद्या વજ્જીવમ નિવૃતાઃ. 43. કુબુદ્ધિ પુરુષ શુદ્ધ અદ્વિતીય આત્માની ભાવના કરે છે,
પરંતુ સંમોહને લીધે તેઓ જાણતા નથી અને તેથી જીવનભર સુખ પામતા નથી. મુમુક્ષો બુદ્ધિરાલંબ મંતરેણ ન વિદ્યતે નિરાલંબેવ નિષ્કામા બુદ્ધિમુક્તસ્ય સર્વદા 44. મુમુક્ષુની બુદ્ધિ સાંસારિક વિષયોના આધાર વિના રહી શકતી નથી. મુક્તની બુદ્ધિ સર્વદા નિષ્કામ અને આ સંસારના આધાર વિનાની હોય છે. વિષય દ્વીપીનો વિક્ષ્ય ચકિતાઃ શરણાર્થિનઃ વિશંતિ ઝટિતિ ક્રોડન નિરોધૈકા પ્રસિદ્ધયે 45. વિષયરૂપી હાથીઓને જોઈને બીકના માર્યા શરણ ઈચ્છતા મૂઢો ચિત્તના નિરોધ અને એકાગ્રતા માટે દોડતા પર્વતની ગુફાઓમાં પેસી જાય છે. નિર્વાસનૌ હરિદવા તુષ્ણી વિષયદંતિનઃ પલાયન્તે ન શક્તાસ્તે સેવંતે કૃતચાટવઃ 46. વાસનાહીન નરસિંહને જોઈને વિષયરૂપી હાથીઓ ચોરની પેઠે નાસી જાય છે અને અસમર્થ કર્મકાંડમાં આસક્ત રહેનારા મૂઢજનો તે વાસના રહિત નરસિંહની સેવા કરે છે. ન મુક્તિકારિકા ધત્તે નિઃશંકો મુક્તમાનસઃ પશ્યજ્ઞ છોણવ સ્પૃશંજી ધ્રંત શ્રંતાસ્તેથા સુખમ 47. શંકારહિત અને મુક્ત ચિત્તવાળો મનુષ્ય મોક્ષ માટે ક્રિયાઓ કરતો નથી, પણ જોતો, સાંભળતો, સ્પર્શતો, સૂંઘતો, ખાતો સુખપૂર્વક રહે છે. વસ્તુ શ્રવણ માત્રેણ શુદ્ધ બુદ્ધિર નિરાકુલઃ નૈવાચાર નાચાર મૌદાસ્યમ વા ન પશ્યતિ 48. સત્ય વસ્તુના શ્રવણ માત્રથી શુદ્ધ બનેલી બુદ્ધિવાળો સ્વસ્થ મનુષ્ય કર્મ, વિકર્મ કે અકર્મ જોતો નથી. યદા યત્કનું માયાતી તદા તત્પુરુતે રુજુઃ શુભન વાડપ્ય શુભન વાડપી તસ્ય ચેષ્ટા હિ બાલવત 49. સારું ખોટું જે કંઈ કર્તવ્ય આવી પડે તે સરળ મનુષ્ય કરે જ છે. તેનું વર્તન બાળક જેવું નિર્દોષ હોય છે. સ્વાતંત્ર્યાત સુખ માપનોતિ સ્વાતંત્ર્યા લભતે પરમ સ્વાતંત્ર્યાંતિ વૃત્તિ ગચ્છેત સ્વાતંત્ર્યાત પરમમ પદમ 50. જ્ઞાની સ્વતંત્રતાથી સુખ પામે છે, સ્વતંત્રતાથી પરમ પ્રાપ્ત કરે છે અને સ્વતંત્રતાથી પરમપદને પામે છે. અકર્તૃત્વં ભોક્તત્વ સ્વાત્મનો મન્યતે યદા તદા ક્ષીણા ભવજેવ સમસ્તાશ્ચિત્ત વૃત્તયઃ 51. જ્યારે મનુષ્ય પોતાના આત્માને અકર્તા અને અભોક્તા માને છે ત્યારે તેની બધી ચિત્તવૃત્તિઓ ક્ષીણ બને છે. ઉચ્છૃંખલાદ્યાકૃતિકા સ્થિતિર્ધીરસ્ય રાજતે ન તુ સંસ્પૃહ ચિત્તસ્ય શાંતિર્મૂઢસ્ય કૃત્રિમ ભાવન. ધીર પુરુષની સ્વાભાવિક સ્થિતિ ઉચ્છૃંખલ હોય તો પણ શોભે છે, પરંતુ તૃષ્ણાયુક્ત ચિત્તવાળા મૂઢની શાંતિ કૃત્રિમ હોવાથી શોભતી નથી. વિલસંતિ મહાભોગૈર્વિશંતિ ગિરિગહ્વરાન નિરસ્ત કલ્પના ધીરા અબદ્ધા મુક્ત બુદ્ધયઃ 53. જેમણે કલ્પનાનો ત્યાગ કર્યો છે, જેઓ બંધન રહિત છે, જેમની બુદ્ધિ મુક્ત છે, તેઓ મહાભોગો ભોગવે પણ છે અને પર્વતની ગુફાઓમાં પણ પ્રવેશ કરે છે. શ્રોત્રિયમ દેવતા તીર્થમંગના ભૂપતિ પ્રિયમ દષ્ટવા સંપૂજ્ય ધીરસ્ય ન કાડપી હૃદિ વાસના ચોપન. વિદ્વાન, દેવતા, તીર્થ, સ્ત્રી, રાજા કે પ્રિયજનનો સત્કાર કરતા ધીર પુરુષના હૃદયમાં કોઈ તૃષ્ણા હોતી નથી. મૃત્યુઃ પુત્રેહ કલરૈશ્વ દૌહિત્રેષ્વાપી ગોત્રજયઃ વિહસ્ય ધિકૃતો યોગી ન યાતિ વિકૃતિ. મનાક 55. ભલે સેવકો, પુત્રો, પત્ની, સ્વજનો, સગાન સંબંધીઓ ધિક્કારથી ઠઠ્ઠો ઠેકડી ઉડાવતા હોય તો પણ યોગીજન વિકાર, ક્રોધ કે દુઃખ પામતો નથી. સંતુષ્ટોડપી ન સંતુષ્ટઃ ખિન્નોડપી ન ચ ખિદ્યતે તસ્યાશ્ચર્ય દશા તાતા તાદેશા એવ જાનતે 56. ધીર પુરુષ સંતુષ્ટ હોવા છતાં સંતુષ્ટ નથી, ખિન્ન હોવા છતાં ખેદ પામતો નથી. એની આવી આશ્ચર્ય જેવી સ્થિતિ તો તેના જેવા હોય તે જ જાણે. કર્તવ્ય તૈવ સંસારો ન તા પશ્યંતિ સૂરયઃ શૂન્યાકારા નિરાકારા નિર્વિકારા નિરામયાઃ 57. કર્મભાવ એ જ સંસાર છે. તેને શૂન્યકાર, નિરાકાર, નિર્વિકાર અને નિરામય સ્વસ્થ અને દુઃખરહિત જ્ઞાનીઓ જોતા નથી. અકુર્વંતપી સંક્ષોભાદ્રયગ્રહ સર્વત્ર મૂઢધિઃ કુર્વન્નપી તુ કૃત્યાનિ કુશલો હિ નિરાકુલઃ 58. મૂઢ બુદ્ધિ કંઈ ન કરવા છતાં ક્ષોભના લીધે બધે વ્યાકુળ બને છે, પરંતુ કુશળ પુરુષો કર્મ કરવા છતાં વ્યાકુળ બનતા નથી. સુખમાસ્તે સુખન શેતે સુખમાયાતિ યાતિ ચ સુખન વક્તિ સુખન ભુક્તે વ્યવહારેડપી શાંતધિઃ 59. શાંત બુદ્ધિવાળો વ્યવહારમાં પણ સુખે બેસે છે, સુખે સૂએ છે, સુખે આવે છે, સુખે જાય છે, સુખે બોલે છે અને સુખે ખાય છે. સ્વાભાવાગસ્ય નૈવાર્તિર્લોકવદ્વય વહારિણઃ મહારુદ ઇવાક્ષોભ્યો ગતકલેશઃ સ શોભતે 60. લોકોની જેમ વ્યવહાર કરનારો હોવા છતાં મોટા સરોવરની જેમ ક્ષોભરહિત, દુઃખરહિત અને ક્લેશરહિત હોવાથી તે શોભે છે. નિવૃત્તિરપી મૂઢસ્ય પ્રવૃત્તિરૂપજાયતે પ્રવૃત્તિરપી ધીરસ્ય નિવૃત્તિર્ફલ ભાગિની 61. મૂઢની નિવૃત્તિ પણ પ્રવૃત્તિ બની જાય છે,
જ્યારે ધીર પુરુષની પ્રવૃત્તિ પણ નિવૃત્તિ જેવી જ ફળદાયક હોય છે. પરિગ્रहेષુ વૈરાગ્યુ પ્રાયો મૂઢસ્ય દૃશ્યતે. દેહે વિગલિતાશસ્ય કવરાગઃ કવ વિરાગિતા 62. પરિગ્રહો, ધન, સ્ત્રી વગેરેમાં વૈરાગ્ય તો ઘણું કરીને મૂઢને જ દેખાય છે. દેહમાંથી જેની આશા તૃષ્ણા મટી ગઈ છે તેવાને શાનો રાગ અને શાનો વૈરાગ્ય? ભાવનાસક્તઃ દૃષ્ટિમૂઢસ્ય સર્વદા ભાવ્ય ભાવનયા સા તુ સ્વસ્થસ્યા દૃષ્ટિરૂપિણી. 63. મૂઢજનોની દૃષ્ટિ સદા ભાવના અને અભાવનામાં જ વળગેલી રહે છે, પરંતુ શાંતજનની દૃષ્ટિ દૃશ્યની ભાવના કરવા છતાં અદૃષ્ટિ રૂપે જ રહેલી છે. સર્વારંભેશ નિષ્કામો યશ્ચરેદ બાલવન્મુનેઃ ન લેપસ્તસ્ય શુદ્ધસ્ય ક્રિયમાણેડપી કર્મણિ 64. જે મુનિજન સર્વ આરંભોમાં કર્મોમાં બાળકની પેઠે નિષ્કામ ભાવે વર્તે છે તે પાવનજનને કરાતા કર્મો પણ લીપી શકતા નથી. સ એવ ધન્ય આત્મજ્ઞઃ સર્વભાવેષુ યઃ સમઃ પશ્યન કૃણવન સ્પૃશંજી ગ્રંથશ્નન્નિસ્તર્શમાનસઃ. 65. તે જ આત્મજ્ઞાની ધન્ય છે કે જેને ભૂતમાત્રમાં સમદૃષ્ટિ છે. તે જોતો, સાંભળતો, સ્પર્શતો, સૂંઘતો અને ખાતો છતાં તૃષ્ણારહિત ચિત્તવાળો છે. ક્વ સંસાર ક્વ ચાભાસઃ ક્વ સાધ્યમ ક્વ ચ સાધનમ આકાશસ્યેવ ધીરસ્ય નિર્વિકલ્પસ્ય સર્વદા. 66. આકાશ સમાન સંકલ્પરહિત ધીર પુરુષને શું સંસાર, શું આભાસ, શું સાધ્ય અને શું સાધન? સ જયત્યર્થ સંન્યાસી પૂર્ણ સ્વરસ વિગ્રહ અકૃત્રિમોડનવચ્છિન્ને સમાધિર્યસ્ય વર્તતે. 67. કર્મફળનો ત્યાગ કરનારો, પૂર્ણ આનંદ સ્વરૂપ અને જેની અખંડ બ્રહ્મમાં સહજ સમાધિ હોય છે તે મહાત્મા ધન્ય છે. બહુનાડત્ર કિમુક્તેન જ્ઞાત તત્વો મહાશયઃ ભોગમોક્ષ નિરાકાંક્ષી સદા સર્વત્ર નીરસઃ. 68. વધારે કહીને શો લાભ? જેણે તત્વને જાણ્યું છે તે મહાત્મા ભોગ અને મોક્ષ બંને પ્રત્યે સદા નીરસ અને નિસ્પૃહ હોય છે. મહદાદિ જગદ્વૈતમ નામ માત્ર વિકૃંભિતમ વિહાય શુદ્ધ બોધસ્ય કિંકૃત્યમવશિષ્યતે. 69. મહતથી ઉત્પન્ન થયેલું આ જગત દ્વૈત નામ માત્રથી જ જણાય છે. તેની કલ્પના તજીને શુદ્ધ જ્ઞાન સ્વરૂપ બનેલા મનુષ્યને કયું કર્મ કરવાનું રહે છે? બ્રહ્મભૂતમિદમ સર્વ કિંચિન્નાસ્તિતિ નિશ્ચયી અલક્ષ્ય સ્ફુરણઃ શુદ્ધઃ સ્વભાવે નૈવ શામ્યતિ. 70. આ સર્વ જગત બ્રહ્મરૂપ હોવાથી કંઈ જ નથી એવા નિશ્ચયવાળો અને જેને અલક્ષ્યનું સ્ફુરણ થયું છે તેવો શુદ્ધજન સ્વભાવ વડે જ શાંત બને છે. શુદ્ધ સ્ફુરણરૂપસ્ય દૃશ્યભાવમ પશ્યતઃ ક્વ વિધિઃ ક્વ ચ વૈરાગ્યો ક્વ ત્યાગઃ ક્વ શમોડપી વા. 71. શુદ્ધ આત્મસ્ફુરણ રૂપ દૃશ્ય પ્રપંચને ન જોનારા માટે વિધિ શો, વૈરાગ્ય શો, ત્યાગ શો અને શમ શો? સ્ફુરંતોડનંતરૂપેણ પ્રકૃતિ ચ ન પશ્યતઃ ક્વ બંધઃ ક્વ ચ વા મોક્ષઃ ક્વ હર્ષ ક્વ વિષાદિતા. 72. અનંતરૂપે સ્ફૂરતા અને પ્રકૃતિને ન જોનારા યોગીને બંધ શો, મોક્ષ શો, હર્ષ શો અને વિષાદ શો? બુદ્ધિ પર્યંત સંસારે માયા માત્રમ વિવર્તતે નિર્મમો નિરહંકારો નિષ્કામઃ શોભતે બુધઃ. 73. બુદ્ધિ સુધીના સંસારમાં માત્ર માયા જ પ્રવર્તે છે. તેમાં નિષ્કામી, મમતા રહિત, અહંભાવ વિનાનો જ્ઞાની જ શોભે છે. અક્ષયમ ગત સંતાપમાત્માનો પશ્યતો મુનેઃ ક્વ વિદ્યા ક્વ ચ વા વિશ્વં ક્વ દેહોઢમેતિ વા. 74. આત્માને અક્ષય અને આનંદપૂર્ણ જોનારા મુનિને વિદ્યાશી, વિશ્વ શું, દેહ શો અને અહંતા મમતાશી? નિરોધાદિની કર્માણી જહાતી જડધીર્યદી મનોરથા પ્રલાપાંશ્ચ કર્તુમાપ્નોતિ તત્ ક્ષણાત. 75. કદાચ જડબુદ્ધિ નિરોધ, ધ્યાન, ધારણને છોડી દે તો પણ તે જ ક્ષણેથી તે મનોરથો અને વલોપાત કરવાનો આરંભ કરી દે છે. મંદઃ શ્રુત્વાડપી તદ્વસ્તુ ન જહાતિ વિમૂઢતામ નિર્વિકલ્પો બિહિર્યત્ના દંતર વિષય લાલસઃ. 76. મૂઢ સદ્વસ્તુને સાંભળીને પણ મૂઢતા છોડતો નથી. બહારથી પ્રયત્ન કરીને નિર્વિકાર બનેલો હોવા છતાં અંતરમાં તો વિષય વાસના વાળો જ રહે છે. જ્ઞાનાદ દલિત કર્માયો લોકદષ્ટયાલ્પી કર્મકૃત નાખોત્યવરમ કરતુ વસ્તુમેવ ન કિંચન. 77. જ્ઞાન વડે જેના કર્મ ઓગળી ગયા છે અને માત્ર લોકદષ્ટિએ જ કર્મ કરનારો લાગે છે તેને કશું કરવાનો કે બોલવાનો પ્રસંગ પ્રાપ્ત થતો નથી. ક્વ તમઃ ક્વ પ્રકાશો વાહાન ક્વ ચ ન કિંચન નિર્વિકારસ્ય ધીરસ્ય નિરાતંકસ્ય સર્વદા. 78. સદા નિર્વિકારી, નિર્ભય અને ધીર પુરુષને અંધારું ક્યાં છે, અજવાળું ક્યાં છે અને હાનિ લાભ પણ ક્યાં છે? કાંઈ જ નથી. ક્વ ધૈર્યમ ક્વ વિવેકિત્વમ ક્વ નિરાતંકતા તપી વા અનિર્વાચ્ય સ્વભાવસ્ય નિઃસ્વભાવસ્ય યોગિનઃ
79 અવર્ણનીય સ્વભાવવાળા અને સ્વભાવ વિનાના યોગીને ધૈર્ય શું, વિવેક શો અને નિર્ભયતા પણ શી. ન સ્વર્ગો નૈવ નરકો જીવન મુક્તિર્ન ચૈવહી બહુ નાત્ર કિમુક્તેન યોગ દૃષ્ટ્યા ન કિંચન. 80 નથી સ્વર્ગ, નથી નરક અને જીવન મુક્તિ પણ નથી. વધુ કહેવાથી શો લાભ? યોગ દૃષ્ટિએ તો કશું જ નથી. નૈવ પ્રાર્થયતે લાભન નાલાભેનાનું શોચતી ધીરસ્ય શીતલામ ચિત્તમૃતે નૈવ પૂરિતમ. 81 ધીર પુરુષનું અમૃત ભરેલું શીતલચિત્ત લાભની ઈચ્છા રાખતું નથી અને હાનિથી પણ શોક પામતું નથી. ન શાંતે સ્તૌતિ નિષ્કામો ન દુષ્ટમપી નિંદતી સમ દુઃખ સુખસ્તૃપ્તઃ કિચિત કૃત્યમ ન પશ્યતિ. 82 સુખ દુઃખમાં જેને સમદૃષ્ટિ છે તે સંતોષી અને નિષ્કામ પુરુષના વખાણ કરતો નથી, દુષ્ટજનની નિંદા પણ કરતો નથી અને પોતાનું કાંઈ પણ કર્તવ્ય જોતો નથી. ધીરો ન દ્વેષ્ટિ સંસારમાત્માનો ન દિદર્ક્ષતિ હર્ષામર્ષ વિનિમુક્તો ન મૃતો ન ચ જીવતી. 83 ધીરજન સંસારનો દ્વેષ કરતો નથી તેમ આત્મદર્શનની લાલસા પણ રાખતો નથી. હર્ષ અને દ્વેષ રહિત હોવાથી તે મરેલો પણ નથી અને જીવતો પણ નથી. નેહ સ્નેહ પુત્ર દારાદૌ નિષ્કામો વિષયેષુ ચ નિશ્ચિંતઃ સ્વશરીરેડપી નિરાશઃ શોભતે બુધઃ. 84 પુત્ર સ્ત્રી ઇત્યાદિમાં સ્નેહ રહિત, વિષયો પ્રત્યે નિષ્કામ, પોતાના દેહ માટે નિશ્ચિત અને આશા વિનાનો જ્ઞાની શોભે છે. તુષ્ટિઃ સર્વત્ર ધીરસ્ય યથા પતિતવર્તિનઃ સ્વચ્છંદ ચરતો દેશાન્યત્રાસ્તમિતશાયિનઃ. 85 જેવી સ્થિતિ તેવું વર્ણન કરનારો, ગમે તે દેશમાં વિચરનારો અને જ્યાં સૂર્ય આથમે ત્યાં સુનારા ધીરજનને સર્વત્ર સંતોષ છે. પતતુ દેતુ વા દેહો નાસ્ય ચિંતા મહાત્મનઃ સ્વભાવ ભૂમિ વિશ્રાંતિ વિસ્મૃતા શેષ સંસ્રુતેઃ. 86 પોતાના સ્વભાવમાં વિશ્રાંતિ લેવાને લીધે જેને સમગ્ર સંસારનું વિસ્મરણ થયું છે એવા મહાત્માને દેહ રહો કે પડો તેની ચિંતા હોતી નથી. અકિંચનઃ કામચારો નિર્દ્વંદ્વચ્છિન્ન સંશયઃ અસક્તઃ સર્વભાવેષુ કેવલો રમતે બુધઃ. 87 અકિંચન સ્વેચ્છાચારી, નિદ્વંદ્વ શંકા વિનાનો સર્વ ભાવોમાં અનાસક્ત અને માત્ર કેવલ્ય રૂપ છે એવા જ્ઞાની પોતાના આત્મામાં રમતા રહે છે. નિર્મમઃ શોભતે ધીરઃ સમલોષ્ટાશ્મકાંચનઃ સુભિન્ન હૃદય ગ્રંથિર્વિનિધુતરજસ્તમઃ. 88 જે મમતા રહિત, ઢેડું, પથ્થર અને સોનામાં સમદૃષ્ટિ રાખનારા, હૃદયમાં ગાંઠો વિનાનો, રજોગુણ અને તમોગુણ ખંખેરી દીધા છે તે ધીર પુરુષ શોભે છે. સર્વત્રાનવધાનસ્ય ન કિંચિદ વાસના હૃદિ મુક્તાત્મનો વિતૃપ્તસ્ય તુલના કેન જાયતે. 89 સર્વત્ર અનાસક્ત રહેનારના હૃદયમાં કંઈ પણ વાસના હોતી નથી એવા મુક્ત અને સંતુષ્ટ આત્માની કોની સાથે સરખામણી થઈ શકે? જાનન્નપી ન જાનાતિ પશ્યન્નપી ન પશ્યતિ બ્રુવન્નપી ન ચ બ્રુતે કોડન્યમ નિર્વાસના દેતે. 90 જાણતો હોવા છતાં જાણતો નથી, જોતો હોવા છતાં જોતો નથી અને બોલતો હોવા છતાં બોલતો નથી એવો વાસના રહિત પુરુષ વિના બીજો કોણ હોઈ શકે? ભિક્ષુર્વા ભૂપતિર્વાલ્પી યો નિષ્કામઃ સ શોભતે ભાવેષુ ગલિતા યસ્ય શોભના શોભના મતિઃ. 91 દૃશ્ય પદાર્થોમાંથી જે નિષ્કામ પુરુષની સારા ખોટાની મતિ ઓગળી ગઈ છે તે ભલે રંક હોય કે રાજા સર્વત્ર શોભે છે. ક્વ સ્વાચ્છંદ્યમ ક્વ સંકોચઃ ક્વ વા તત્વ વિનિશ્ચયઃ નિવ્યાર્જાર્જવ ભૂતશ્ચ ચરિતાર્થશ્ચ યોગિનઃ. 92 સરળ નિષ્કપટ અને કૃતાર્થ યોગીજનને શું સ્વચ્છંદતા, શું સંકોચ કે શું તત્વ નિશ્ચય? આત્મવિશ્રાંતિ તૃપ્તેન નિરાશેન ગતાર્તિના અંતર્યદનુભૂયેત તત્કથમ કસ્ય કથ્યતે. 93 આત્મામાં વિશ્રાંતિ થવાથી તૃપ્ત બનેલા નિઃસ્પૃહ અને દુઃખ રહિત પુરુષને જે અંતઃકરણમાં અનુભવાતું હોય તે કોને અને કેવી રીતે કહી શકાય? સુપ્તોડપી ન સુષુપ્તૌ ચ સ્વપ્નેડપી શયિતો ન ચ ચાગ્રેડપી ન જાગર્તિ ધીરસ્તુપ્તઃ. પદે પદે. 94 ધીર પુરુષ સૂતો છે છતાં સુષુપ્તિમાં નથી, સ્વપ્નમાં હોવા છતાં સૂતેલો નથી અને જાગતો હોવા છતાં તે ક્ષણોક્ષણ સંતુષ્ટ રહે છે. જ્ઞઃ સચિંતોલપી નિશ્ચિતઃ સેન્દ્રિયોલપી નિરિન્દ્રિયઃ સબુદ્ધિરપી નિર્બુદ્ધિઃ સાહંકારોશન હંકૃતિઃ. 95 જ્ઞાની ચિંતા સહિત છતાં ચિંતા રહિત છે, ઇન્દ્રિય સહિત હોવા છતાં ઇન્દ્રિય રહિત છે, બુદ્ધિ સહિત હોવા છતાં બુદ્ધિ રહિત છે અને અહંકાર સહિત હોવા છતાં અહંકારથી રહિત છે. ન સુખી ન ચ વા દુઃખી ન વિરક્તો ન સંગવાન ન મુમુક્ષુર્ન વા મુક્તો ન કિંચિન્ન ચ ચાકિંચન. 96 જ્ઞાની સુખી નથી તેમ દુઃખી પણ નથી, વિરકત નથી તેમ આસક્ત પણ નથી, મુમુક્ષ નથી તેમ મુક્ત પણ નથી,
ન કાંઈ નથી અને કાંઈ પણ નથી. વિક્ષેપેડપી ન વિક્ષિપ્તઃ સમાધૌ ન સમાધિમાન. જાડ્યેડપી ન જડો ધન્યઃ. પાંડિત્યેડપી ન પંડિતઃ. 97. ધન્ય પુરુષ વિક્ષેપમાં પણ વિક્ષિપ્ત નથી, સમાધિમાં પણ સમાધિનિષ્ઠ નથી, મૂઢતામાં પણ મૂઢ નથી અને પંડિતાઈમાં પંડિત પણ નથી. મુક્તો યથાસ્થિતિ સ્વસ્થઃ કૃતકર્તવ્ય નિવૃત્તઃ સમઃ સર્વત્ર વૈતૃષ્ણોલંતઃ સ્મરત્ય કૃતમ કૃતમ. 98. મુક્ત પુરુષ જેવી હોય તેવી સ્થિતિમાં શાંત છે અને કૃતકૃત્ય હોય સુખી છે. તે સર્વત્ર સમ અને તૃષ્ણારહિત હોવાથી કરેલું કે ન કરેલું સંભાળતો નથી. ન પ્રિયતે વંદ્યમાનો નિંદ્યમાનો ન કુપ્યતિ. નૈવો દ્વિજતિ મરણે જીવને નાભિનંદતી. 99. જ્ઞાની કોઈ વંદન કરે તો પ્રસન્ન થતો નથી અને કોઈ નિંદા કરે તો ચીડાતો નથી. મરણથી ઉદ્વેગ પામતો નથી કે જીવનથી હર્ષ પામતો નથી. ન ધાવતી જનાકીર્ણ નારણ્યમુપશાંત દેહ યથા તથા યત્ર તત્ર સમ એવાવતિષ્ઠતે. 100. શાંત બુદ્ધિવાળો જનસમૂહવાળા દેશમાં જતો નથી કે અરણ્યમાં પણ ભાગતો નથી. જે હોય તે સ્થિતિમાં અને જ્યાં હોય ત્યાં તે સંભાવથી રહે છે.